આગળ પરમાણુઓ ચેપ્ટરમાં ઉર્જા વિશેનું આપણે સૂત્ર ભણ્યા. તો હવે એક્ઝામ્પલ 3 કે એક્ઝામ્પલ 3 એવું કીધું છે કે પ્રાયોગિક રીતે જણાવ્યું કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે ઉર્જા 13.6 એવી ઉર્જાની જરૂર પડે છે. તો છૂટા પાડવા માટે એટલે કે શું થાય? બંધન ઉર્જા. એને શું કહેવાય? બંધન ઉર્જા. તો E બરાબર -13.6 EV થાય બંધન ઉર્જા, એટલે એ માઇનસ થશે. તો આટલી ઉર્જાની જરૂર પડે છે. તો વેગ અને ત્રિજ્યા શોધવાની છે. શું શોધવાનું છે? વેગ અને ત્રિજ્યા. હવે કુલ ઉર્જા E બરાબર -e²/8πε0r. આ ઈનું સૂત્ર છે કે e²/8πε0r. તો બંનેને આપણે સરખાવીએ તો -13.6 EV છે. તો -13.6 E એટલે 1.6 × 10⁻⁻19 જૂલ ગુણ્યા 1.6 × 10⁻⁻19 બરાબર -e². તો 1.6 × 10⁻⁻19 નો સ્ક્વેર ભાગ્યા 8π એટલે 3.14 ε0. તો પહેલાં આપણે સરખાવી દઈએ. કે -e²/8πε0r. તો આરને કરતાં કરીએ, માઇનસ માઇનસ ઉડી ગયા, તો e² ભાગ્યા 8πε0 અને આ 13.6 ગુણ્યા કે E. ચલો આ ઈમાં જ રવા દઈએ હમણાં. તો ગુણ્યા E. તો એક ઈ ઉડી જશે. તો આર આપણે આર શોધવાનું છે. આરને કરતાં કરે તો એક ઈ ઉડી ગયા. તો 1.6 × 10⁻⁻19 ભાગ્યા 8 3.14 ε0. તો 8.85 ગુણ્યા 10⁻12 ગુણ્યા 13.6. તો આનો જવાબ કેલ્સીમાં કરીએ તો 1.6 ભાગ્યા 8 ભાગ્યા 3.14 ભાગ્યા 8.85 13.6. તો 0.000529 ગુણ્યા 10⁻12 ઉપર આવે તો -7 +12 થશે. તો 19માંથી 12 જાય તો -7 એટલે કે 5.29. તો 1 2 3 4 4 પોઈન્ટ જમણી બાજુ ખસે તો ડાબી બાજુ ખસે તો -11 મીટર. એટલે કે 5.29 ગુણ્યા 10⁻11 મીટર. તો આ શું થશે? તો ત્રિજ્યા, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા મળી ગઈ. હવે આગળ વેગ પણ શોધવાનો કીધો છે. શું શોધવાનું કીધું છે? વેગ. તો વેગનું સૂત્ર આપણે આગળ જોયું છે કે mv²/r બરાબર e²/4πε0r. તો v² કે આની જગ્યાએ k લખી દો તો પણ ચાલે. તો v² બરાબર r². તો v² બરાબર શું થાય? ke² ભાગ્યા mr. તો v બરાબર બધું અંડર રૂટ આ 9. હવે e² છે તો e આપણે 12 લખી દઈએ તો પણ ચાલે. e² છે એટલે એનું વર્ગમૂળ
વી બરાબર ઈ થઈ જશે કે ઈ કે બાય એમઆર. આમ પણ ચાલે. ચોપડીમાં કેની જગ્યાએ 1/4πε0 કરેલા છે, એમ લખો, એમ ગણશો તો પણ ચાલશે. તો ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19, કે એટલે 9 ગુણ્યા 10⁹. ઇલેક્ટ્રોનનું દળ, તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે બોલો? ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31. અને આર, તો આર આપણને મળ્યા છે 5.29 ગુણ્યા 10⁻11 મીટર. એ આ બધું વર્ગમૂળમાં. તો 1.6 ગુણ્યા 10⁻19. હવે ભાગાકાર કરીએ કે 9 ભાગ્યા 9.11 ભાગ્યા 5.29, તો 0. ગુણ્યા 31/11, તો 31/11 કેટલા થશે? તો 42, -42 ઉપર જશે તો +42, તો 42 ને 9 એટલે 51. તો હવે 51 ઘાત છે, તો આપણે 50 કરવા પડશે. પચાસ કાં તો 52 એમ કરવા પડે. તો 1 પોઈન્ટ કરીએ, 1 પોઈન્ટ આમ ખસે તો 10ની કેટલી ઘાત થશે? 50 ઘાત. તો એનું વર્ગમૂળ, તો આ 1.6 ગુણ્યા 10⁻19, આનું વર્ગમૂળ 1.36 અને આનું 10⁻25 ઘાત, તો ગુણ્યા 1.6, તો 2.18 અને 25માંથી 19 જાય તો 10⁶ ઘાત મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે ત્રિજ્યા અને વેગ આપણે જોયું. હવે આગળ જોઈએ તો પરમાણુનો વર્ણપટ. પરમાણુ વર્ણપટ. તો પરમાણુ વર્ણપટ તો તરંગ લંબાઈઓ સમજાવવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ સૂત્રો બનાવ્યા. જે તરંગ લંબાઈ સમજાવવા માટે કે ઉત્સર્જિત વિકિરણો છે, કે તત્વને ઉત્સર્જિત વિકિરણો માટે અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ મળે છે. તો આના માટે તરંગ લંબાઈઓ સમજાવવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ શોધો, અલગ અલગ સૂત્રો બનાવ્યો. તો એના માટે પહેલાં બામર નામનો વૈજ્ઞાનિક હતો. તો એને એક સૂત્ર બનાવ્યું જેને બામર શ્રેણી તરીકે આગળ ઓળખવામાં આવી. તો એને સૂત્ર શું બનાવ્યું કે આ જે તરંગ લંબાઈ મળે છે તો 1/λ બરાબર r 1/2² માઇનસ 1/n², જ્યાં n બરાબર અહીં 2 છે તો 3, 4, 5 અને જ્યાં r, તો r બરાબર છે રીડબર્ગ અચળાંક. શું છે? રીડબર્ગ અચળાંક. એની વેલ્યુ કેટલી છે? તો 1.07 ગુણ્યા 10⁷ મીટર ઇનવર્સ. 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇનવર્સ. મીટર ઇનવર્સ કેમ? કારણ કે લેમડા તરંગ લંબાઈનો એકમ મીટર છે, તો આનો વ્યસ્ત છે એટલે શું થશે? મીટર ઇનવર્સ. તો 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇનવર્સ. તો આ રીતે
બામર નામના વૈજ્ઞાનિક આવ્યા. હવે બામરમાં પહેલી આપણે તરંગ લંબાઈ શોધવી છે કે 1/λ બરાબર r 1/2² અને nની જગ્યાએ આપણે પહેલાં n 3 લઈએ કે 3². તો 1/λ બરાબર r 1/4 અને r થશે 1/9. તો r લસા શું થશે 36 અને ઉપર થશે 5. તો લેમડા બરાબર શું થશે 36/5r. તો 36/5 અને r એટલે 1.097 ગુણ્યા 10⁷. તો 36/5/1.097 તો 6.56 ગુણ્યા 10⁻7 મીટર. તો નેનોમીટર 2 કરવા છે, -9 કરવા છે, -9 કરવા છે. તો શું થશે 656 ગુણ્યા 10⁻9 મીટર. તો 656 નેનોમીટર તરંગ લંબાઈ. બામર શ્રેણી માટેની પ્રથમ તરંગ લંબાઈ કેટલી હશે? તો 656 નેનોમીટર. તો આ રીતે બામર શ્રેણીની તરંગ લંબાઈ આપણે શોધી.